આજથી દેશભરમાં ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે, ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસમાં પણ શ્રીજીની સ્થાપના કરાઈ। વર્ષ 1939માં મહારાજ સયાજીરાવ ગાયકવાડે કાશીના પંડિતોને બોલાવી શહેરના કલાકારો સાથે ગણેશજીના સ્કેચ તૈયાર કરાવડાવી ગણેશજીની મૂર્તિઓ બનાવડાવી હતી। જો કે મહારાજાના નિધન બાદ પ્રતાપસિંહ રાવ ગાયકવાડે પહેલાની ચંદ્રાસુર વધની ગણપતિની મૂર્તિ હટાવી કાશીના પંડિતોએ બનાવેલી માટીની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણેની મૂર્તિ પસંદ કરી અને તે મૂર્તિ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે મુકાવી હતી। આજે દાંડિયા બજારથી શરણાઈના સૂર સાથે નીકળેલી યાત્રા રાજમહેલ પહોંચી હતી અને દરબાર હોલમાં ગણપતિને હીરા જવેરાતના આભૂષણો પહેરાવી દરબાર હોલના પંડાલમાં બિરાજમાન કરાયા। પેલેસના રાજગુરુએ પૂજા પાઠ પણ કર્યા। 10 દિવસ સુધી ગણેશજી રાજમહેલમાં બિરાજમાન રહેશે। પેલેસના ગણેશજીની ખાસિયત એ છે કે 90 કિલો માટીમાંથી મૂર્તિ બને છે। 36 ઇંચની મૂર્તિની ઊંચાઈ છે। ભાવનગરથી ખાસ માટી મંગાવવામાં આવે છે। આ રાજવી પરિવારના શ્રીજી છે, ગણેશજી છે, એટલા માટે આમની પર વિશેષતા છે અને ઘણા ઠેર ઠેર ઘણી બધી જગ્યાએ ગણેશજી પણ બિરાજતા જ હોય છે। તો ગણેશજી એ વિઘ્ન હરતા દેવ છે, તો ઘણા બધા વર્ષોથી અહીંયા ગણેશજી બિરાજમાન થાય છે અને ખૂબ સારી રીતે એમની સેવા પૂજા અર્ચના વગેરે અહીંયા પેલેસની અંદર કરવામાં આવે છે રાજવી પરિવાર દ્વારા। એક જ પરંપરા મુજબ એવું છે કે અહીંયા મૂર્તિ બદલાય નહીં, તો એટલા માટે એ મૂર્તિ એકની એક જ મૂર્તિ, તો એ એટલે અહીંયા એવું નહીં થાય કે આજે આ મૂર્તિ છે તો આવતા વર્ષે તમને બીજી કોઈ મૂર્તિ જોવા મળશે। પરંપરા મુજબ છે આ, તો આ પરંપરાના જે ગણેશ છે તો પરંપરાના ગણેશ એ મુજબ એટલા માટે એ મૂર્તિ આની આજ વર્ષોથી પરંપરા મુજબ આ જ મૂર્તિ અહીંયા બિરાજમાન થાય છે।